લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 25/4/2024 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ ગરીબ બ્રાહ્મણને પૈસાની અથવા પીળા વસ્ત્રની દક્ષિણા આપવી જોઈએ, એ દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ભાગીદારીમાં ધંધો નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાને સંભાળવું જોઈએ. ખોટા ખર્ચાઓ આજે ટાળવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે છે ને કોઈક અગત્યની મિટિંગમાં જવાનું હોય તો જજો, એને આજે ટાળતા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, પિતાના આશીર્વાદ લેવા જોઈએ અને પછી પોતાના કામે જવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારે આપણા જીવનસાથીને આપણે ધોકો આપવાનો નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પ્રત્યક્ષ પરોક્ષ ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પૈતૃક સંપત્તિ વેચવાની નથી. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગુરુનું અપમાન નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે પોતાના ઇન્સ્યોરન્સના એટલે કે વીમાના અને ઇન્વેસ્ટમેન્ટના આર્થિક રોકાણના કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાય છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ જૂની બગડેલી ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માણસની નાની મોટી મજબૂરીનો લાભ ઉઠાવશો નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ વિષ્ણુ નામાવલીનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ડાર્ક કલરના કપડાં પહેરવા નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘણા દિવસથી મનમાં વિચારી રાખેલું નવું કામ શરૂ કરવું હોય તો કરી દેવું. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શરીર પર પહેરવા માટે લોખંડની કે ચામડાની વસ્તુ વસાવવી નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ખરેખર જે ગુરુને તમે માયના એમના દર્શન કરવા જોઈએ, નહીં તો ભગવાન વિષ્ણુના મંદિરે જઈને અથવા લક્ષ્મીનારાયણના મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નદી, દરિયો, કોઈ જળાશય, નહેર આવી જગ્યા પર ગંદકી નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ગાયને રોટલીને ગોળ આપણા પોતાના ઘરનો ખવડાવવો જોઈએ. લાલ ગાય હોય તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું એઠું ભોજન આપણે ખાવું નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કીડિયારું પૂરવાની જરૂરિયાત છે, તો ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરી વડપીપળા જેવા મોટા ઝાડ નીચે જે કીડીઓ હોય ને એને ચોક્કસ ખાવા માટે નાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, સાંજે દીવાબત્તી થાય ને એ સમયે આજે ઝાડુ નહીં વાળતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી.
નમસ્તે મિત્રો.